શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો, આપણે આગળના વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના 6 શ્લોક વિશે વાત કરી। આજે આપણે 7મા શ્લોકથી શરૂઆત કરીશું। અસ્માકં દો વિશિષ્ટાય તાન્નિબોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સજ્ઞાર્થમ તાન બ્રવીમિ તે। અહીંયા કીધું છે કે હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો। આપની જાણ ખાતર મારી સેનામાં જે સેનાપતિઓ છે તેમને હું કહું છું। ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિજ્જય અસ્વસ્થામા વિકર્ણશ્ચ સોમદત્તિસ્તથૈવ ચ। કીધું કે આપ સ્વયં પિતામહ ભીષ્મ, કર્ણ સંગ્રામ વિજય કૃપાચાર્ય તેમજ અસ્વસ્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, અન્યૈ ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા। આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો છે, જેઓ અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે અને યુદ્ધમાં પણ ઘણા જ નિપુણ છે। અહીંયા પિતામહ ભીષ્મ, અસ્વસ્થામા, કર્ણ, કૃપાચાર્ય બધા ઘણા જ જ્ઞાની છે, છતાં પણ આજે ખોટાનો સાથ આપવા માટે યુદ્ધમાં ઉભા છે। કારણ કે એમને દુર્યોધનનું અન્ન ખાધું, અને શાસ્ત્ર એવું કહે છે કે તમે જેના હાથનું જેનું અન્ન ખાઓ એના વિચારો તમારી અંદર આવે। એટલા માટે કીધું કે અન્ન તમારું શુદ્ધ હોવું જોઈએ। આજે ખોટાનું અન્ન ખાધું એટલે ખોટાનો સાથ આપવા માટે ઊભા છે, જાણે છે બધું જ, છતાં પણ અન્ન એમની અંદર ગાયું છે એટલે ખોટાનો સાથ આપવા માટે ઊભા છે। આગળ કીધું અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્મ વિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષાં બલમ ભીમા વિરક્ષિતમ। કીધું કે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી સેના બધી જ રીતે અપરિમિત એટલે કે બધી જ રીતે મોટી હોવાથી તે બધી જ રીતે અજય છે। જ્યારે ભીમ વડે રક્ષાયેલી એમની સેના પરિમિત એટલે કે સીમિત હોવાને લીધે તેને જીતવી પણ સાવ સહેલી છે। અહીંયા મોટા કે નાનાની વાત નથી, પણ સાચા અને ખોટાની વાત છે। ભીમની સેના ભલે નાની છે પણ આજે સત્યની સાથે છે, એટલે સત્યનો સાથ આપો તો જીવનમાં તમને ક્યાંય આગળ પણ તકલીફ ના પડે। વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, બીજાને પણ મોકલજો। જય શ્રી કૃષ્ણ।